હેલો મિત્રો, કેમ છો? આપણા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આ છે દેવુભાઈ અને આ છે આપણા અશ્વિનભાઈ. અને જો માવો સોરતા સોરતા જરા હાઈલા આવે છે બધા. અને આ રીવાબેન નીકળ્યા, એની વાંહે દીશુબેન નીકળ્યા. અને અમારા મેડમ હજી થોડું ઘણું સાફ સફાઈ કરીને બહાર નીકળી છે તો વાર લાગી જાય. એ પણ આવી જ ગયા છે, તો આવી ગયા. હવે લોકબોક મારે એટલે અમારે નીકળવાનું હતું રખડવા. હતા બે પ્લાન તૈયાર કર્યા હતા, એક વ્હાઈટ ને એક બ્લેક. બે પ્લાન તૈયાર કરીને આપણે બધાને ખડકીને નીકળવું હતું. આ વરી અશ્વિનભાઈ કે ના ના એક જ પ્લાન લઈ લ્યો કે બધે ખાકડ મુકડ સમાઈ જવું. ખાકડ મુકડ અંદર કરી ગયા. અને પછી છોકરાઓ બગડા સાથે બોલાવી બધા વાંચી બાય બાય ટાટા છીયું ને આ ત્યાં ઢીકડું પૂછડું તેમ તેમ કીધું. અને પછી ઉપાડ્યો ભાઈ પેલા 180 ની સ્પીડમાં બહોરાટી બોલે ભાઈ, બહાટી બોલે નીકળ્યું પેલા અમારું હાઈવે ઉપર. જ્યાં જવું ત્યાં પૂગી ગયા ગાર્ડનમાં છોકરા બહારા સાથે બોલાવા માંડ્યા. અમારે દેવુભાઈ જોતા હતા આપણે ક્યાંથી શરૂઆત કરવી. દેશુબેન કે હાલ દેવું આપણે બે શરૂઆત કરી ક્યાંકથી. અને પછી ઉભા રેલવે ને પાટે ચડાવ્યો ભાઈ. રેલવે ને પાટે ચડાવીને હાલતા કર્યા. તો પછી મેં લઈને મારું મોટું જોઈ લો સારું લાગે છે કે નહીં. મોટું જોઈને મેં કીધું હાલો લ્યો આપણું મોટું સારું લાગે. તો દેવુભાઈ કે મારું મોટું લ્યો. પછી અમારા મેડમ વાય ધીમે 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 હિલા જતા હતા. અને પછી મેં કીધું ઓહો સુખ ગાડીમાં હાલો. એમ કે બધા લાઈનમાં ઉપર જવામાં ફોટો ફોટો પાડ્યો. બેહો નથી, ખર્ચાના પૈસા છે નહીં આપણી પાસે. મેં પૈસા ડોહા કાઢવા ક્યાંથી, એક તો આલા મંદી. સારું, આપણો મિની બ્લોગ અહીંયા પૂર્ણ કરી. આપને સબસ્ક્રાઇબ કરતા રહેજો ભાઈ, ભૂલ્યા વિના. બાય બાય, ટાટા, સી યુ, નેક્સ્ટ બ્લોગમાં મળીએ.